નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતનું વ્રજ પ્રકાશનું પેપર 1 જે છે એનું સોલ્યુશન ચાલુ જ છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે વિજ્ઞાનનું પણ પ્રશ્નોત્તર 1નું સોલ્યુશન શરૂ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજથી તો તમારી પરીક્ષાની ખૂબ ખૂબ તૈયારીઓ સાથે થતી રહે બધા વિષયની જોડે એટલે આપણે વિજ્ઞાનનું પણ શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ પરીક્ષણ 2024 બરાબર છે, બોર્ડ દ્વારા પ્રસ્તુત થયેલું જે પ્રશ્નપત્ર છે શિક્ષણ પરીક્ષણ બરાબર છે, એની અંદર જે પેપર આપેલું છે એ પેપર આપણે પહેલાં સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. 2025નું 24-25નું પછી આપણે બીજા પ્રશ્નોત્તરો સોલ્વ કરીશું. દરેક પ્રશ્નોત્તર જે પહેલું છે બરાબર છે દરેક વિષયનું, એમાં આપણે શિક્ષણ પરીક્ષણનું બોર્ડની પરીક્ષા એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જ આપણને પેપર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેપર સોલ્વ કરીશું. એના પહેલાં જો વિદ્યાર્થીઓ ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જો વિડીયો ગમે તો લાઇક પણ કરજો બરાબર છે વિદ્યાર્થી મિત્રોને. બેલ આઇકોન દાબજો જેથી તમને આવા રસપ્રદ અને ફટાફટ સોલ્યુશન મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ કયું દ્રાવણ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ચોકને આપણે જ્યારે પાણીમાં નાખીએ ત્યારે બનતું દ્રાવણ કયું દ્રાવણ બનશે? નિલંબન દ્રાવણ. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર સી, નિલંબન બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ જે છે દળ સંચય, દળ આવ્યો ને દ્રવ્ય છે એટલે દળ સંચયનો નિયમ આવશે બરાબર. દ્રવ્ય સંચયનો નિયમ પણ કહેવાય. તો જવાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી, દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો તમને એવું પણ પૂછે દળ સંચયનો નિયમ લખો તો તમને મોઢે આવડવું જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એવી રીતે લખો તો એ આપણો પ્રશ્ન બની જાય, જવાબ બની જાય દળ સંચયના નિયમનો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દળ સંચયના નિયમની સાથે સાથે થોડુંક આપણે એક્સ્ટ્રા પણ જોડે ભણતા જઈશું. તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત પ્રમાણનો નિયમ શું હોય છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલે જોડે બીજું એક્સ્ટ્રા કરે જેથી આપણને આગળના પ્રશ્નો પણ બીજા પૂછાય તો આપણને આવડવા જોઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. દળ સંચયનો નિયમ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ કોઈ પણ રાસાયણિક પદાર્થો, તો લખીએ રાસાયણિક પદાર્થો જે છે એ પદાર્થોમાં તત્વો જે છે બરાબર છે, તત્વો હંમેશા દળથી કયા પ્રમાણમાં હોય છે? નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ખાસ કે હું તમને જે જોડે પ્રશ્નો લખાવું છું એ પણ તમે એક્સ્ટ્રા લખતા જો, જેથી તમને ફાયદો શું થશે કે આવો પ્રશ્ન પૂછાય તો પણ આવડશે અને બીજી રીતે કોઈ બીજો પ્રશ્ન પૂછે તો પણ આવડશે. આની જગ્યાએ એવું પૂછ્યું હોત કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહે છે, આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો ત્યારે જવાબ શું આવત વિદ્યાર્થી મિત્રો? પહેલો ઓપ્શન આવત. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. આ એક્સ્ટ્રા જે છે એ પણ લખી નાખજો. આ બંને નિયમ દળ સંચયનો અને નિશ્ચિત પ્રમાણનો નિયમ તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે RERનું પૂરું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, RER જે છે ખરેખરમાં એમાં ER જે છે શું કહેવાય? અંતઃકોષરસ જાળ. શું કહેવાય? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળને શું કહેવામાં? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. શું કહેવાય? તો એ તો બધામાં છે જ. જુઓ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે બધામાં છે, પરંતુ તો તમને ખબર છે કે અંતઃકોષરસ જાળ બે પ્રકારની, એક તો લીસી હોય ને એક તો શું હોય? ખરબચડી. કેવી હોય? લીસી અને ખરબચડી. ધ્યાન રાખજો ખાસ, શું સમજાઈ રહ્યો છું. તો લીસી જે છે ને એને સ્મૂધ કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? સ્મૂધ બરાબર છે. અને ખરબચડી જે છે એને શું કહેવાય? રફ કહેવાય. મને કહો ચલો જવાબ શું આવશે? યસ, એક્સેલન્ટ. ઓપ્શન નંબર જે એ છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ થશે જવાબ નંબર એ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ એનું શું થશે? સાચું નામ, પૂરું નામ થશે. અને અહીંયા SER આપ્યું હોત તો શું હોત? સ્મૂધ આવત બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમે આ યાદ રાખી લેજો એટલે તમને ખબર પડીશ. બાકી મેં અંતઃકોષરસ જાળનું તમને નામ આપી દીધું, પાછળ ER જે છે એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બધામાં છે જ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો એવી કઈ પેશી આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર બી જે છે મૃદુતક.
બી જે છે મૃદુતક એ આવશે. મૃદુતક પેશી જે છે વિદ્યાર્થી મિત્રો એમાં આંતરકોષીય અવકાશ સ્પષ્ટ જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયો અભિરંજક વાપરશો? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી, સેફ્રેનિન. એની અંદર બહુ વિચારવા જેવું છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. સેફ્રેનિન જે છે એના દ્વારા અભિરંજિત કરતાં જ આપણે વાયુરંધ્ર જે છે એ જોઈ શકીએ છીએ, એના અંદરના ભાગો જોઈ શકીએ છીએ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન છે ખરા છે કે ખોટા. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો વિધાન એકદમ શું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. શું છે? ખરું. તમે આમ લખો કાં તો ખરાની નિશાની કરો. સ્વાભાવિક છે, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે ને વધે. સાતમો પ્રશ્ન, ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો આ વિધાન તદ્દન શું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ભૌતિક ફેરફાર છે તો રાસાયણિક ગુણધર્મો કદી બદલાય નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આમાં આવશે ખોટું. ચલો આઠમું, ગુરુત્વાકર્ષણ અધો દિશામાં લાગે છે અને ઉત્પ્લાવક બળ ગુરુત્વાકર્ષણ ઉધ્વ દિશામાં લાગે છે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે. હું પહેલાં સાચું બોલી ગયેલો છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખોટું આપેલું છે ખરેખરમાં. ગુરુત્વાકર્ષણ તમે કોઈ પણ વસ્તુને ઉપર ફેંકો તો એ પાછી નીચે જવાની, ઉપરથી છોડો તો એ પણ નીચે જવાની. એટલે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? અધો દિશામાં લાગે. અને ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં લાગે. કઈ દિશામાં લાગે વિદ્યાર્થી મિત્રો? ઉધ્વ દિશામાં. તો આપેલું વિધાન તદ્દન ખોટું છે. જો પણ આવી રીતે પૂછે ગુરુત્વાકર્ષણ અધો દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં લાગે તો વિધાન સાચું હોત. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો. તો ધ્વનિના તરંગો જે છે કયા પ્રકારના તરંગો છે વિદ્યાર્થી મિત્રો? યસ, યાંત્રિક પ્રકારના. કેવા છે? યાંત્રિક પ્રકારના તરંગો છે. કઠોળ આપણને શું પૂરું પાડે છે? તો આ તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન પૂરું પાડે છે. વેગ વિરુદ્ધ સમય જે છે વિદ્યાર્થી મિત્રો એના આલેખનો ઢાળ આપણને શેનું મૂલ્ય આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. વેગનો એસઆઈ એકમ વિદ્યાર્થી મિત્રો, વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે મીટરના છેદમાં સેકન્ડ. આમ પણ ચાલે અને આમ પણ ચાલે. બાકી બધા એકમો જે છે એ પ્રવેગના એકમો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમારા માટે બાકી રાખ્યો છે. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હું તમને કહીશ કે તમારો સાચો જવાબ કયો છે. તમારે સંતુલિત, અસંતુલિત કે દોલિત એ પ્રમાણે તમને લખીને આપવાનું છે મને. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસ તમારા જવાબની રાહ જોઈશ અને તમે જવાબ આપશો તો હું એના માટે ચોક્કસ કોમેન્ટ કરીશ. એટલે કે તમારા પ્રશ્નના જવાબને લાઈક પણ કરીશ અને સાચો જવાબ હશે તો ચોક્કસ લાઈક કરીશ. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીના પ્રશ્ન છે ટૂંકમાં જવાબ આપો. 14મો, તો પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વાપરશું કે થર્મોમીટર? આ તો વિદ્યાર્થી મિત્રો ઊંઘમાંથી પૂછે તો પણ આવડે. તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? થર્મોમીટરનો જ ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો. 15મો પ્રશ્ન જોઈએ, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે તો દ્રાવ્ય અને દ્રાવક શું? તો જો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય અને દ્રાવકમાં વધારે પ્રમાણ જે છે કોનું હોય વિદ્યાર્થી મિત્રો? દ્રાવ્યનું. બરાબર છે. તો ઇથાઇલ આલ્કોહોલ 10% છે એટલે શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય. બરાબર છે. અને દ્રાવક જે છે શું થશે? પાણી થશે. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થીઓ? જેનું પ્રમાણ વધુ હોય બરાબર છે એ શું કહેવાશે આપણા માટે? દ્રાવક કહેવાશે. દ્રાવ્યનું પ્રમાણ હંમેશા ઓછું હોય, દ્રાવકનું પ્રમાણ વધારે હોય છે. બરાબર છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો 16મો પ્રશ્ન, કોષોને આકાર અને કદ સાથે સંબંધિત એટલે કે પ્રશ્ન જે કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં શું આવશે? કોષોનો આકાર અને કદ એ તેઓના જે આકાર છે તેઓના તેઓના આકારની કાર્ય, તેઓના વિશિષ્ટ જે કાર્ય છે એ વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. કાર્યને સંબંધિત હોય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, કાર્યને આધારે જેનો આકાર અને કદ હોય છે. આગળ દાખલા પ્રશ્ન નંબર 17, પૃથ્વી પરના ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આ તો ઊંઘમાંથી પૂછે તો આપણે G = 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ લખો, અથવા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ પણ લખી શકાય. તો
થોડું બદલીને લખીએ આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ પણ લખી શકાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આગળ બીજા પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન છે, કેટલો સરળતમ પ્રશ્ન છે. એને જે છે એની સંયોજકતા +1 છે, બરાબર છે, અને SO4 જે છે એની સંયોજકતા 2 છે, બરાબર. તો એકબીજાને ક્રોસ આપી દઈએ તો અણુસૂત્ર શું બને વિદ્યાર્થી મિત્રો? તો જવાબમાં અણુસૂત્ર બનશે Na 2 વખત એટલે Na2 અને SO4 1 વખત એટલે SO4 બનશે. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તમારે સીધું લખો ને Na2 SO4. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ અ, ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. પરિસ્થિતિ બ, સામાન્ય બીજનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ. જણાવો કે પાક અને જમીન માટે ઉપરોક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક? તો ઉચ્ચ કક્ષાના બી વાપરવા જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને સેન્દ્રિય ખાતર વાપરવામાં આવે તો જે જમીન છે એની ફળદ્રુપતા વધે છે, બરાબર છે. તો પરિસ્થિતિ એ જે છે એ પાક માટે અને જમીન માટે સૌથી શ્રેષ્ઠ પરિસ્થિતિ છે. એટલે જવાબમાં શું આવશે? પરિસ્થિતિ અ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આટલા સુધી સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. હું વધુમાં વધુ તમારા માટે સોલ્યુશન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે આગળ પણ જોઈ લેજો, ધોરણ 10ના લિબર્ટીના ઘણા બધા સોલ્યુશન બનાવેલા છે, બરાબર. તો એવી જ રીતે તમારા માટે પણ 9મા ધોરણ માટે હું ઘણું બધું સોલ્યુશન્સ લઈને આવવાનું છું. ફક્ત તમે જો વિડીયો જોતા રહો વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે આની પ્રિપેરેશન કરતા રહો. તમારા નોટબુકમાં પણ લખતા રહેજો, પણ ખાસ સમજવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આગળ 20મા પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં 20મો પ્રશ્ન છે, વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોમાં કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે લખવાનું કઈ રીતે છે. તો જો પહેલાં લખીશું ગુરુ પોષક તત્વ. શું લખ્યું આપણે? ગુરુ પોષક તત્વ. પછી આપણે લખ્યું એની સામે 2 ટપકા કર્યા. પછી આપણે લખીશું લઘુ પોષક તત્વ, બરાબર છે. આવી રીતે આપણે જવાબ લખીશું લઘુ પોષક તત્વ. હવે ગુરુ પોષક તત્વ જે છે વિદ્યાર્થી મિત્રો હંમેશા શું હોય? ફોસ્ફરસ જ હોય. શું હોય? ફોસ્ફરસ. આ બંનેની વાત છે એમાં. અને તો સ્વાભાવિક છે લઘુ કોણ બની ગયું? બોરોન બની ગયું. ચલો આપણને આ ખબર પડી ગઈ, પણ એક્સ્ટ્રા પ્રશ્ન આપણે સમજીશું, બરાબર છે. તો ગુરુ પોષક તત્વો જે છે વિદ્યાર્થી મિત્રો ટોટલ એમની સંખ્યા કેટલી છે? 6 છે. તફાવત પૂછે કે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જે છે એનો તફાવત આપો, તો નામ પરથી જ ખબર પડે છે. ગુરુ પોષક તત્વો જે છે એ પોષક દ્રવ્યો જે છે એની માત્રા વધારે જોઈએ વનસ્પતિને, અને લઘુની માત્રા ખૂબ જ વનસ્પતિઓને ઓછી જોઈએ. ગુરુ પોષક તત્વો 6 છે, લઘુ પોષક તત્વો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7 છે. અને બંને ભેગા મળીને 6 દુ 12 ને 13 પોષક તત્વો થઈ જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ તો આ ગુરુ પોષક તત્વોના બીજા નામ આપું તમને. તો એક આવશે નાઇટ્રોજન. શું આવશે? નાઇટ્રોજન. પછી આવશે પોટેશિયમ. શું આવશે? પોટેશિયમ. પછી એ જ પ્રમાણે કેલ્શિયમ. શું આવશે? કેલ્શિયમ, બરાબર છે. પછી આવશે મેગ્નેશિયમ, બરાબર છે. મેગ્નેશિયમ પણ શું જોઈએ? એને વધારે માત્રામાં જોઈએ. અને પછી આવશે સલ્ફર, બરાબર છે. અને એક તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોસ્ફરસ. એટલે 1 2 3 4 5 6 થઈ ગયા, બરાબર છે. જ્યારે લઘુની અંદર વાત કરી વિદ્યાર્થી મિત્રો, લઘુની અંદર શું આવશે? આયર્ન, Fe, બરાબર છે. એ ઓછું જોઈએ. પછી આવશે ઝીંક, પછી આવશે કોપર. આ બધું લઘુ માત્રામાં જોઈએ. ક્લોરિન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવશે મેંગેનીઝ. ખાસ ધ્યાન રાખજો, એક્સ્ટ્રા માહિતી એટલે આપી દો વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ બીજા નામ આપીને પણ પ્રશ્ન બનાવી શકે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમને આખું આવડે તો વધારે સારું, બરાબર છે. મોલિબ્ડેનમ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને પછી છેલ્લે છે બોરોન. ખ્યાલ આવ્યો કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે ગુરુ અને લઘુ વિશે. આનો તફાવત પણ પૂછી શકાય અને આવા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પણ પૂછી શકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો 21મો. જો વનસ્પતિ કોષમાં હરિતકોણ ના હોય વિદ્યાર્થી મિત્રો, તો વનસ્પતિમાં કઈ પ્રક્રિયા અટકી જાય અને તમારું અનુમાન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે અહીં પહેલાં જ આપણે લખીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય. શું થઈ જાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય. હવે ચલો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય એ આપણને ખબર પડી, પણ હવે શું? એના પછી શું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય શું થાય? તો વનસ્પતિ પોતાનો ખોરાક
પોતાનો ખોરાક બનાવી ન શકે. આવું પણ લખી શકો તમે. કઈ ક્રિયા? ખોરાક બનાવવાની જે ક્રિયા છે અટકી જાય. આ પ્રશ્ન જે છે વિદ્યાર્થી મુક્ત જવાબી છે. તમે આ પ્રશ્ન જવાબ અલગ અલગ રીતે આપી શકો છો. તો આ બંનેમાંથી તમે કોઈ પણ લખો સાચું જ છે. તમે એવું પણ લખી શકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જતી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નથી, એવું પણ લખી શકો. અને આવી રીતે જવાબ લખો તો પણ ચાલી શકે. ચલો 22મો પ્રશ્ન ફટાફટ જોઈ લઈએ. તો વિદ્યાર્થીઓ ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો વિદ્યાર્થીઓ, હજુ પણ. બરોબર છે? આગળ વધી એક શબ્દમાં જવાબ આપો. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય જે સપાટી છે એના પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એના ઉપર શેનું સ્થૂલન હોય છે? ક્યુટીનનું. શેનું સ્થૂલન હોય છે? સ્થૂલન હોય છે ક્યુટીનનું. શેનું સ્થૂલન હોય છે વિદ્યાર્થી મિત્રો? ક્યુટીનનું સ્થૂલન હોય છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, તો પછીનો પ્રશ્ન છે 23મો. સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો અને ત્યાં જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? તો આ એક પ્રકારનો સમજવાળો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો આજુબાજુ સરસ મજાના ફૂલ છે અને ફૂલ હોય ત્યાં કોણ આકર્ષાય? મધમાખી આકર્ષાય વિદ્યાર્થી મિત્રો. તો તમે ત્યાં એને એપીકલ્ચર કહી શકો, એટલે કે તમે મધમાખી ઉછેરનો ધંધો કરી શકે છે વિદ્યાર્થી મિત્રોએ. એટલે મધ જે છે બરાબર છે એ બનાવવાનું, એટલે કે મધમાખી ફાર્મ બનાવી શકે છે. શું બનાવી શકે છે? મધમાખી ફાર્મ પણ બનાવી શકે છે. એટલે કે મધમાખી ઉછેર કાં તો મધુમક્ષિકા પાલન પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? જેને એપીકલ્ચર પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો મધમાખીની વાત આવી, બરાબર છે, એટલે આપણા તરફથી એક અગત્યનો તમને એક પ્રશ્ન આપી દો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો કે મધમાખી જે છે વિદ્યાર્થી મિત્રો એ મધ એકત્ર કરે. તો મધમાખીમાં મધ એકત્ર કરવાની સૌથી વધારે ખૂબ જ વધારે ક્ષમતાવાળી મધમાખી કઈ? ખૂબ જ વધારે મધ એકઠું કરવાની ક્ષમતા ધરાવતી મધમાખી. એકઠું કરવાની ક્ષમતા ધરાવતી મધમાખી. હું આવી રીતે તમને અમુક પ્રશ્ન કહીશ વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. મધમાખી તો બોલો ચલો ફટોફટ કઈ આવશે? તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ માખી છે ઇટાલીની. કઈ? ઇટાલીની મધમાખી. કઈ? એપિસ મેલિફોરા. ઇટાલીની મધમાખી કઈ? ધ્યાન રાખજો, નામ હું લખું છું, ખાસ રાખજો. મધમાખી મેં તમને કીધું ને એપીકલ્ચર કહેવાય, એટલે મધમાખી માટે એપિસ અને મેલિફોરા. તો આ જે મધમાખી છે વિદ્યાર્થી મિત્રો, આ સૌથી વધારે સારી માત્રામાં મધ એકઠું કરે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ નેક્સ્ટ પ્રશ્ન 24મો પ્રશ્ન, છેલ્લો જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન જોડકા જોડોની વાત કરીએ તો જડત્વનો નિયમ જે છે વિદ્યાર્થી મિત્રો કોણે આપેલો? ગેલિલિયોએ આપેલો. કોણે આપેલો? ગેલિલિયોએ. તો જવાબ 24 નંબરનો જવાબ બરાબર છે એમાં પહેલું એની અંદર આવશે બીજું. બરાબર છે? ગેલિલિયો. બરાબર છે? આપણે એ લખવાનું જડત્વનો નિયમ, સામે 2 નંબર લખીને ગેલિલિયો લખવાનું. બરાબર? ચલો બી ગતિનો બીજો નિયમ. તો ગતિના બધા નિયમ કોણે આપેલા વિદ્યાર્થી મિત્રો? ન્યૂટને જ આપેલા, એટલે 100 આવશે 3 નંબર. ચલો તો ફરીથી એક્સ્ટ્રા માહિતી ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો જો આપણે ન્યૂટને જે નિયમો આપ્યા બરાબર છે ગતિના નિયમો, તો ગતિનો પ્રથમ નિયમ ધ્યાન રાખજો. ગતિનો જે પ્રથમ નિયમ છે વિદ્યાર્થી મિત્રો, ગતિનો પ્રથમ નિયમ એ શું કરે છે? બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કરે છે? જલ્દી બોલો ચલો. યસ, બળનું મૂલ્ય આપે છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મેં જે માહિતી આપી છે ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. સરસ રીતે આની તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. હું બેક ટુ બેક સોલ્યુશન લાવવાનું જ છું તમારા માટે. તમે ફક્ત તૈયારી કરવા માટે તત્પર રહો અને ચેનલ ઉપરથી ક્યાંય પણ ના જતા વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રોને પણ શેર કરજો, તેમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. આવી રીતે હું 10મા ધોરણની પણ માહિતી લાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. તમે સરસ રીતે પ્રિપેરેશન કરતા રહો, ચેનલ ઉપર જોડાયેલા રહો અને ચેનલ પર બેલ આઇકોન દબાવજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને સતત નોટિફિકેશન મળતી રહેશે. તો ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ તૈયારી માટેની શુભેચ્છાઓ. ઓકે, બાય બાય.